પ્રદ્યુમનસિંહજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ। ગઈકાલના જે દ્રશ્યો સામે આવ્યા હતા, કેટલાક લોકોએ ભાજપનો ભગવો છોડી અને કોંગ્રેસમાં ગયા, કેટલાક લોકોએ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા। કેવી રીતે જોઈ રહ્યા છો આ તમામ નિવેદન અને અત્યારનું હાલનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીમાં? જી, સૌથી પહેલા સીઆર પાટીલના જે નિવેદનની વાત કરીએ તો જાણે કે પક્ષના જે અસંતોષ છે, જે કાંઈ ઇન્ટરનલ જે મામલો છે, પાઘડીનું વળ છેડે આવ્યો એવું દેખાય છે। ખુદ પ્રદેશ પ્રમુખ જ પોતે જ્યારે આક્ષેપ કરતા હોય અને દલાલોની જે વાત થતી હોય ત્યારે ચોક્કસ થાય છે કે તો ટર્મ સુધી જે વ્યક્તિને ટિકિટ આપી છે, છઠ્ઠી વખત એમએલએ છે આરસી પટેલ, સમજો ને, આરસી ને સીઆર બે ઉલટ સુલટ નામ છે બંનેના, બંને એક જ વિસ્તારના છે, સુરત બાજુના। હવે તો પછી એમને છઠ્ઠી વખત આખરે ટિકિટ કોણે આપી? એક નિષ્ક્રિય હતા, રોડ રસ્તા કામ નહોતા થતા કે નથી કરતા, તો એમના ગોડફાધર કોણ છે? તો પછી આ દલાલોની વાત થાય છે, તો પછી દલાલ કોણ છે એ પણ તપાસ કરવાનો વિષય છે। અને એક મોટો હાસ્યાસ્પદ વાત લાગે છે, પ્રજા પણ વિચારવા મજબૂર થાય છે કે સિંહ પોતે જ વાઘને કહે છે કે તારું મોઢું ગંધાય। અત્યારે સીઆર પાટીલ પોતે જ તે સિંહના રોલમાં છે, પોતે પ્રદેશ પ્રમુખ છે, તો એ પોતે જ તે એમ કે વાઘનું મોઢું ગંધાય, એટલે પ્રજાને પણ અવઢવ થાય છે। અંતે આ બધી લીલા શું છે એ સમજાતી નથી। જાણે કે એવું લાગે છે કે પાર્ટીમાં હવે પાપ જાણે કે છાપરે ચડીને પોકારે છે, પીપળે ચડીને એમ કે ને પિતૃઓ, આ પોતાના જ છે, એ પોતાના જ પોકારી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક દબાવેલી સ્પ્રિંગ છે એ હવે બહાર આવી રહી છે, ખુલી રહી છે એવું દેખાય છે। અને શું એવું લાગે છે કે પક્ષને આ સત્તા પચાવવાની હવે શક્તિ નથી, એટલે સમજાતું નથી, ખરેખર વિચારવા મજબૂર કરે છે। અને જે રીતે વાત કરીએ નીતિન પટેલની, એક ખૂબ જ અનુભવી વ્યક્તિ છે અને સક્ષમ માણસ છે, અને મધ્ય ગુજરાતમાં બીજેપીને જે રીતે સ્ટ્રોંગ બનાવવામાં એમનો હાથ છે પૂરેપૂરો। એમને ઘણું મળવું જોઈએ, નથી મળ્યું છે એ પણ સારી વાત છે, પણ એમનું જે સ્ટેટમેન્ટ છે, ભ્રષ્ટાચાર થાય છે, દલાલી ઓફિસરો જે દલાલીથી જે કાંઈ ભ્રષ્ટાચાર થાય છે, એ એમની જો વાત કરીએ, જો અનુભવી માણસ છે મુજબ, તો એને નિગ્લેક્ટ તો ન કરાય, એને નજરઅંદાજ ન કરી શકીએ। કાંઈક ને કાંઈક તથ્ય છે, કેમ કે આટલા અનુભવી માણસ જ્યારે એને બોલે અને ક્યારે બોલે, અત્યાર સુધી એમને મિનિસ્ટ્રીમાં બહાર રાખવામાં આવ્યા છતાં ક્યારે પ્રદ્યુમનસિંહ આ બળાપો બોલે છે કે ખરેખર વાસ્તવિકતા રજૂ કરવામાં આવે છે? આ બ્રહ્મજ્ઞાન અચાનક નીતિન પટેલને કેમ થયું? રાજકીય લોકો પોતપોતાની જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ અમુક વાતો બહાર કાઢે છે, અને ખાસ કરીને જે આ સ્પ્રિંગ છે, ડિસિપ્લિનની સ્પ્રિંગ છે કે ખોટા દબાણની સ્પ્રિંગ, હવે આપોઆપ બધું બહાર આવી રહ્યું છે। અત્યારે આજે નીતિન પટેલ બોલ્યા, આપણે થોડા દિવસ પહેલા અમરેલીમાં લેટરકાંડ થયો, જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હતો, પછી રાજકોટમાં લોધિકા જે સહકારી મંડળીમાં સીધા રોકડ વ્યવહારની વાત થઈ છે, અને એવા ઘણી બાબતો છે જે ભ્રષ્ટાચારની વાતો બહાર આવે છે। ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ ઓફિસરોની, સચિવાલયમાંથી ડુપ્લિકેટ અધિકારીઓની વાત આવે છે, પછી આમાંથી કાંઈ સીધું પછી બહાર નથી આવતું, ત્યાં ને ત્યાં બધું દબાઈ જાય છે। એટલે જે હવે છે એ પાઘડીનું વળ છેડે આવી રહ્યું છે એવું દેખાય છે, એટલે પક્ષમાં કાંઈક તો નવું છે જ। ખાસ કરીને આપણે જોઈએ તો જે અત્યારે નીતિન પટેલની જ વાત કરીએ તો એ અને જયેશ રાદડિયા, એમને જે તીરથી ઘાયલ થયા છે, જે રાજકીય ઘાયલ થયા છે, એ બંનેનું એક જ પ્રકારનું તીર છે, એમ કહીએ તો ચાલે। એ અને એનાથી આગળ જોઈએ તો હરેન પંડ્યા છે, શંકરસિંહ વાઘેલા છે, પ્રદીપસિંહ વાઘેલા છે, વિપુલ ચૌધરી છે, અને હવે જયેશ રાદડિયાનો વારો છે। એટલે પક્ષમાં જે ઇન્ટરનલ છે, સક્ષમ માણસો છે, ક્યાંક અનુભવી માણસો છે, ક્યાંક સિનિયર માણસો છે, એની સિનિયોરિટીને દબાવી, એને સિનિયર ના થવા દેવા, અથવા તો કોઈ જે તે જ્ઞાતિ સમૂહમાં કોઈ શક્તિશાળી માણસ છે એને કઈ રીતે ડાઉન કરવો, એને કઈ રીતે એની પર મોરલ એનું ડાઉન કરવું, એ પ્રકારના આ નીતિ પક્ષમાં વર્ષોથી ચાલી રહી છે। હવે કદાચ એ પોલિસી ખુલ્લી રહી છે, બહાર ખુલી રહી છે, એટલે એના જ આ બધા જે પ્રોગ્રામ છે આ જૂનો છે। એટલે નીતિન પટેલને હવે કદાચ આ બ્રહ્મજ્ઞાન થયું હોય અને હવે એમને કઈ રાજકીય આગળ હવે આશા ઉમ્મીદ રાખવાની નથી, અથવા તો એમને હવે રાખશે પણ નહીં, એટલે કદાચ હવે જે કાંઈ સત્ય છે અત્યાર સુધી દબાવેલું હવે બહાર કાઢતા હોય। હાજી, પાર્ટીની અંદરની જે વર્ચસ્વની લડાઈ છે હવે જાહેર મંચ પરથી થતી જોવા મળી રહી છે, એવું આપણે માની શકીએ? જી,
હવે નિરંતર આપણે જોઈએ છીએ અનેક જિલ્લાઓમાં સંગઠનમાં અને જે કાંઈ વાદ વિવાદો થયા, જે હરીફાઈઓ થઈ, સંસદની ચૂંટણી વખતે પણ અમુક જગ્યાએ જે વિરોધો થયા, એ આ નિરંતર હવે ચાલી રહ્યું છે અને સીધું પ્રદેશ પ્રમુખની જીભે આવ્યું છે. એટલે કાંઈક ને કાંઈક તો છે, નહીં તો શીર્ષ નેતૃત્વ છે એ પોતે આ પ્રકારની વાત ન કરે. આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક અત્યારે જે કાર્યક્રમોમાં રોજ છે, જે અલગ અલગ નવા નિયમો લાવ્યા છે. હમણાં વચ્ચે આપણે જે શહેરના જે નિમણૂકો કરવાની હતી સંગઠનની, એમાં 45 વર્ષનું લાવ્યા હતા. અત્યારે પાછું નગરપાલિકાઓના કોર્પોરેશનમાં 3 ટર્મમાં લાવ્યા છે, પછી 60 વર્ષનું લાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે અમુક જગ્યાએ જે કુટુંબના એક જ વ્યક્તિને ટિકિટ આપવી, પણ આ બધી સગવડિયા નિયમો હોય એવું દેખાય છે. આપણે કુતિયાણામાં જોઈએ તો એક સાથે એક જ કુટુંબના 4 સભ્યોને ટિકિટ આપી છે. ત્યાં કોઈ પક્ષના નિયમો લાગુ નથી પડ્યા. કુતિયાણા જાણે રાજ્યની બહાર હોય એમ. અને જે માણસ વર્ષોથી પક્ષમાં કામ કરતો હોય, સક્ષમતા રીતે કામ કરતો હોય, એને તમે 60 વર્ષના બેઝ ઉપર ટિકિટ ના આપો એટલે એની આખી જિંદગી, આખી જેને કહેવાય ને મહેનત પાણીમાં ગઈ. એટલે આ પ્રકારના નિયમો કંઈક સર્વસંમતિથી લેવા જોઈએ. અને નિયમો હું માનું છું ત્યાં સુધી કોર્પોરેશનમાં ને નગરપાલિકામાં જે કોઈ વ્યક્તિ લડવા માંગતો હોય કે સક્ષમ હોય, તો એને પ્રથમ વખત જો લડતો હોય તો એને 60 વર્ષની ઉંમરમાંથી બાદ આપવો જોઈએ, જેથી કરીને એના આટલા વર્ષનો અનુભવનો, પાર્ટી પ્રત્યેની પોતાની નિષ્ઠાનો એને ફળ મળે. અને બીજી વાત છે કોંગ્રેસીકરણની, જે કોંગ્રેસમાંથી આવે છે એ લોકોને પણ તુરંત ટિકિટ ન આપવી જોઈએ. વિચારધારાને પહેલા બંધ બેસે 5 વર્ષ 10 વર્ષ પછી આપવી જોઈએ, અને મિનિસ્ટ્રી પણ ન આપવી જોઈએ. આ બધા એવા નાના એટલા બધા છે મેઇન કારણો કે જે પક્ષમાં સીધું અંદરથી ઉડીને આંખે વળગે છે. એવું જ આ જયેશ રાદડિયાનું પણ છે, જે નરેશ પટેલના બંનેનું છે. એમાં ક્યાંક ને ક્યાંક પક્ષના જે તે પાટીદાર સમાજના જ અમુક લોકો છે કે જયેશ રાદડિયાને ડાઉન કરવા માંગે છે. એટલે જે એ ખરેખર જે પાટીદાર સમાજના લોકો પણ જોઈ રહ્યા છે કે આ રાજકીય આખું છે, પાટીદાર સમાજનું જે સંગઠન છે એને ખોટી ઇફેક્ટ કરે છે રાજકીય બેઝ ઉપર. અને જયેશ રાદડિયા જેવો સક્ષમ માણસને જ્યારે રાજકીય દાવપેચ કરીને એન કેન પ્રકારે ડાઉન કરવાની વાત છે, એટલે આ એક રાજકીય ચરમસીમા કેટલી હદ સુધી જઈ શકે છે એ વાત છે. જી બિલકુલ.